છેલ્લા 5-7 દિવસથી અરબ સાગરની અંદર એક સિસ્ટમ બની હતી. આ સિસ્ટમ છે સૌ પ્રથમ સાયક્લોનિક સર્ક્યુલેશન બની, ત્યારબાદ 21 મે 2025 રોજ લો પ્રેશર બની. આજે થોડીક વધારે મજબૂત થઈને એ મજબૂત લો પ્રેશર બની ચૂક્યું છે. જોકે આ સિસ્ટમ છે દરિયાકાંઠાથી ખૂબ નજીક હતી, એટલે એની મૂવમેન્ટ છે એ પણ ખૂબ ધીમી હતી. પણ એક આપણે ડર હતો કે આ સિસ્ટમ છે જો ઉત્તર પશ્ચિમ દિશામાં મૂવમેન્ટ કરે, થોડી પણ આ પશ્ચિમ દિશામાં મૂવમેન્ટ કરે તો એમાં સાયક્લોન બનવાની સંભાવનાઓ હતી. કેમ કે અરબ સાગરની અંદર બીજા પરિબળો છે એ સાયક્લોન બનવા માટે અનુકૂળ હતા, એટલે એક સાયક્લોન બનવાનો ડર હતો. પણ આ સિસ્ટમ છે એ આજે મોડી રાતથી એમાં મૂવમેન્ટ થવાનું ચાલુ થયું છે, અને અત્યારે એની મૂવમેન્ટ છે એ ઉત્તર પૂર્વ દિશા તરફ છે, એટલે કે પશ્ચિમ દિશા તરફ મૂવમેન્ટ નથી. એટલે સાયક્લોનના ખતરામાંથી ક્યાંય ને ક્યાંય હવે આપણે બચી જશું. જો કે હવે આ સિસ્ટમ છે એ સતત ઉત્તર પૂર્વ દિશા ઉપર મૂવમેન્ટ કરવાની છે, જેથી કરીને આપણે હવે સાયક્લોન બને તેવી સંભાવનાઓ ખૂબ નહીવત છે. એટલે સાયક્લોનના ખતરામાંથી ચોક્કસથી આપણે બચી જશું. પણ આ સિસ્ટમ છે એ વધુ ને વધુ હજી મજબૂત થાય તેવી શક્યતાઓ છે. લગભગ આવતીકાલે 24 મેના રોજ આ સિસ્ટમ છે એ લો પ્રેશરમાંથી મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે. એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોની અંદર મુશળધાર વરસાદોની શક્યતાઓ છે. ખાસ કરીને મહારાષ્ટ્રના અનેક ભાગોની અંદર ધોધમાર વરસાદ પડી શકે છે, જેમાં મુંબઈની અંદર અતિ ભારે વરસાદોની પણ સંભાવનાઓ છે. અને આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે એની અંદર પણ સામાન્ય કરતા વધારે વરસાદ અને અમુક સેન્ટરોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાય તેવી શક્યતાઓ છે. એ સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા અને મધ્ય ગુજરાતના જે ખંભાત લાગુ આસપાસ તમામ વિસ્તારો છે, જેમાં આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદો છે એ પડી શકે છે. અને ખાસ કરીને સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને રાજકોટ જેવા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે. અત્યારે આ સિસ્ટમ છે એ મૂવમેન્ટ કરવાનું ચાલુ થયું છે, એટલે ફાઇનલ થયું છે કે એ સાયક્લોન નથી બનતું, પણ ચોક્કસથી આ એક ડિપ્રેશન છે એ બની રહ્યું છે. અને આ ડિપ્રેશન છે એ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદના રૂપમાં અસર કરશે. અને આ વરસાદો છે એ છૂટાછવાયા લગભગ 30 અથવા તો 31 મે સુધી રાજ્યની અંદર જોવા મળે તેવી સંભાવનાઓ છે. અને આ વરસાદો જ્યાં પડશે ત્યાં થોડુંક ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ જોવા મળી શકે. એટલે ગાજવીજ અને પવન સાથે વરસાદો છે એ આ આખું અઠવાડિયું, એટલે કે મે મહિનાની 30 અથવા તો 31 તારીખ સુધી નોંધાય તેવું એક અનુમાન છે. પણ મોટા સમાચાર એ છે કે સાયક્લોનના ખતરામાંથી હવે આપણે બચી જશું, પણ ચોક્કસથી વરસાદો છે ગુજરાતની અંદર નોંધાવાના છે. ગાજવીજ અને પવન સાથે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. એટલે હવે આ સિસ્ટમ છે એ સતત ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફ ગતિ કરશે. એટલે દરિયાઈ માર્ગે નથી જતી, ડીપ સી ની અંદર નથી જવાની, જેથી કરીને ખાસ આપણે આ સિસ્ટમ છે એ લો પ્રેશર સુધી પહોંચીને અટકશે, સાયક્લોન સુધી નહીં પહોંચી શકે.